આમ આદમી પાર્ટીમાં આજે એક મોટું ભંગાણ પડ્યું, જે ખેડૂતોના નેતા કહેવાતા હતા રાજુ કરપડા, જે બોટાદ કડદાકાંડની અંદર જેલમાં પણ જઈને આવ્યા છે, તેમના દ્વારા આજે રાજીનામું આપી દેવામાં આવ્યું છે. જોકે રાજીનામા પાછળ તો એવું પણ કહેવામાં આવ્યું છે કે તેમને પોતાના વ્યક્તિગત કારણોસર રાજીનામું આપ્યું છે. પરંતુ આજે આ સમગ્ર વિષયને લઈને વાતચીત કરવી છે કે શું ખરેખર આમ આદમી પાર્ટીમાં કોઈ અંદરો અંદરના ડખા છે કે પછી રાજુ કરપડાએ કેમ રાજીનામું આપ્યું છે. આ સમગ્ર વિષયને લઈને વાતચીત કરવા મારી સાથે અત્યારે હાલ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ જોડાઈ ગયા છે. ચૈતરભાઈ, જે રીતે રાજુ કરપડાનું રાજીનામું સામે આવ્યું હતું, તેમને પોતાના સોશિયલ મીડિયા પોસ્ટ થકી આ રાજીનામું આપ્યું છે. સૌથી પહેલા તો એ વિષયને લઈને શું કહેશો? રાજુભાઈએ જે પ્રકારે રાજીનામું આપ્યું છે એ અમે પણ સમાચારોના માધ્યમથી જ જાણ્યું છે અને પ્રયાસો કર્યા એમની સાથે સંપર્ક કરવાના, પણ એમની સાથે વાત થઈ નથી શકી. તો મને લાગે છે કે જે પ્રકારે જેલવાસ દરમિયાન પ્રશાસન દ્વારા ભાજપના નેતાઓના ઈશારે જે એમના પર દબાણ ઊભું કરવામાં આવ્યું, એમને તોડવાના પ્રયાસો કરવામાં આવ્યા. ભાજપ જે પ્રકારે અમારા પર પણ સામ દામ દંડ ભેદ નીતિ અપનાવીને ભાજપમાં લઈ જવાના પ્રયાસો કર્યા હતા, એ જ પ્રકારે એમના સાથે પણ પ્રયાસો થયા હશે. એટલે જ રાજુભાઈ અચાનક રાજીનામું આપ્યું હશે એવું હું પ્રાથમિક તબક્કે માનું છું. રાજુભાઈ સાથે વાત થશે ત્યારે જ આપણને સાચી હકીકતો ખબર પડશે. પણ જ્યાં સુધી રાજુભાઈનું નિવેદન નથી આવતું ત્યાં સુધી અમને લાગે છે કે ભાજપની નીતિનો એમના પર ઉપયોગ થયો હશે, એનાથી જ રાજુભાઈ રાજીનામું આપ્યું હશે. બિલકુલ. ચૈતરભાઈ, શું લાગી રહ્યું છે કે ખરેખર આમ આદમી પાર્ટીમાં કોઈ અંદરો અંદરના ડખા ચાલી રહ્યા છે? કારણ કે છેલ્લા ઘણા સમયથી આવી વાતો વહેતી થઈ છે કે પછી કોઈ પણ નેતા હોય, ગોપાલ ઇટાલિયા હોય કે પછી કોઈ પણ સામાન્ય કાર્યકર્તા હોય, એવી પણ વાતો સામે આવી રહી છે કે તે લોકોમાં ક્યાંક ને ક્યાંક અંદરો અંદરના ડખા છે. આ વિષયને લઈને શું કહેશો કે ખરેખર આપની અંદર આવા ડખા કોઈ ચાલી રહ્યા છે? હમણાં સુધી તો મને કઈ એવું ધ્યાનમાં આવ્યું નથી. તમે જોયું હશે કે પ્રદેશમાં તો રાજુભાઈ આગલી હરોળમાં હતા અને રાજુભાઈના જેલમાં જવા બાદ પણ 7 ઝોનમાં મોટી મહાપંચાયતો થઈ ખેડૂતોના લડતને લઈને. દરેક તાલુકા કક્ષાએ કિસાન મહાપંચાયતો થઈ, ગામડાએ કિસાન ન્યાય પંચાયતો થઈ, શાહીન ઝુંબેશના કાર્યક્રમો થયા અને બધી જ રીતે પાર્ટી એ થતું હતું એમની સાથે રહ્યા છે. પણ કોઈની સાથે વ્યક્તિગત એમના કોઈ પાર્ટીમાં છે એવું કંઈ મને લાગતું નથી. જ્યારે રાજુભાઈ સાથે વાતચીત થશે ત્યારે જ આપણને ખબર પડશે કે એમણે કયા કારણથી રાજીનામું આપ્યું છે. બિલકુલ. ચૈતરભાઈ, અત્યારે નામ તો વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું પણ સામે આવી રહ્યું છે. કદાચ તમે સમાચારોમાં સાંભળ્યું હશે. અત્યારે ઘણા બધા તર્ક વિતર્ક સામે આવી રહ્યા છે કે રાજુભાઈના રાજીનામાની પાછળ અસલ કારણ શું હોઈ શકે છે. તો એવું પણ ક્યાંક કહેવામાં આવી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયાને કારણે તેમને રાજીનામું આપ્યું છે. આ વિષયને લઈને શું કહેશો? ગોપાલભાઈ હોય, ઈસુદાનભાઈ હોય, હું પોતે હોય કે બીજા ગુજરાતના અમારા ધારાસભ્ય હોય, બધાનું સાથે એક તો સંકલન ખૂબ સારું છે. અમે પરિવારની જેમ જ આગળ વધીએ છીએ. ક્યાંક કોઈ નિર્ણય લેવાનો હશે હોય છે તો બધા સાથે રહીને લઈએ છીએ. એટલે ક્યાંક તો એવું જૂથવાદ અમને દેખાયું નથી. પણ જે પ્રકારે આગળ મેં કીધું કે અમે પણ બેઠેલું છે, અનુભવેલું છે, એ જ પ્રકારની નીતિ આમના પર જો થઈ હશે તો જ રાજુભાઈ અચાનક રાજીનામું આપી શકે. બાકી રાજુભાઈ જેલમાંથી છૂટીને બહાર આવ્યા બાદ પણ એમનું નિવેદન તમે અમે જોયું છે કે એમણે લડત આગળ વધારવાની જ વાત કરી હતી. આજે ખેડૂતને એક ભરોસો હતો રાજુભાઈ કરપડા આમ આદમી પાર્ટી પર, ત્યારે લડતને આંદોલનને કઈ રીતના દબાવવાનો એનો પ્રયાસ ભાજપ દ્વારા થયો છે. પણ અમે ભૂતકાળમાં પણ લડ્યા છે, આજે પણ લડીએ છીએ અને આવનારા દિવસોમાં પણ એ ખેડૂતની લડત લડીશું. ગુજરાતમાં ગુજરાતની જનતાને ન્યાય આપવાનું કામ આમ આદમી પાર્ટી કરશે. આમ આદમી પાર્ટીની જવાબદારી છે, એને અમે આગળ દબાવતા રહીશું. બિલકુલ. ચેતરભાઈ, ક્યાંક વાત તો એવી પણ સામે આવી રહી છે કે જે રાજુ કરપડા છે એમના કોઈક જૂના કેસ છે, એને લઈને પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ તેમના ઉપર દબાણ કર્યું હોય એવું હોઈ શકે છે. આ વિષયને લઈને શું કહેશો? કારણ કે હળદરનો જે સમગ્ર કાંડ સામે આવ્યો હતો એ બાદ આ કેસને લઈને અત્યારે હાલ ચર્ચાઓ વહેતી થઈ છે કે તેમના ઉપર બીજા પણ કોઈ કેસ હતા અને એને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા દબાણ આપવામાં આવ્યું છે. એ તો એમની નીતિ રહેલી છે ને, એમની પાસે બીજું શું છે? જે પ્રકારે પોલીસનો એમની સત્તા ટકાવવા માટે જે ઉપયોગ થઈ રહેલો છે, આંદોલન દબાવવા માટેનો ઉપયોગ થઈ રહેલો છે, એ પ્રકારનું તો બ્રિટિશ સામ્રાજ્યના શાસનમાં પણ નહોતું થતું જે આજે થઈ રહ્યું છે. અમારા જેવા ધારાસભ્યને પણ રાજનીતિમાં આવ્યા પછી 19 જેટલી એફઆઈઆર થાય અમારા પર ખોટા કેસો કરીને જેલોમાં નાખવામાં આવે, અમને ડરાવવામાં આવે, દબાવવામાં આવે. તો આ તો એમની નીતિ છે. એનાથી તો લોકો તૂટે છે, એનાથી તો લોકો ડરીને એમની સાથે જતા રહે છે. તો
એનો જ આ એક ભાગ હશે એવું મને લાગે છે. જે પ્રકારે તમે કીધું કે જૂના કેસો છે જેને લઈને એમને ડરાવવામાં આવ્યા છે, તો એ હકીકત હશે જ. જો હમ હકીકત સાચી હોય તો જ રાજુભાઈ એમાં ઝૂકે એવા છે. નહીં તો રાજુભાઈને હું જ્યાં સુધી ઓળખું છું ત્યાં સુધી મજબૂત નેતા હતા. ખબર નહીં કઈ રીતના ભાજપ સામે ઝૂકીને એમની સામે હવે એમની સામે જવા કે એમને રાજીનામું આપવાનું વિચાર્યું, મને ખ્યાલ આવતો નથી. બિલકુલ. ચૈતરભાઈ, શું લાગી રહ્યું છે કે રાજુ કરપડા કોઈ પક્ષ જોઈન કરશે, ભારતીય જનતા પાર્ટી કે પછી કોંગ્રેસ? કારણ કે આની પહેલા કરસનદાસ ભાદરકા છે, જે આમ આદમી પાર્ટીના જ નેતા હતા, એમને પણ રાજીનામું આપ્યું હતું, બીમારીનું કારણ સામે આવ્યું હતું, અને એ બાદ તેઓ કોંગ્રેસ સાથે હમણાં થોડા સમય અગાઉ જોડાયા જન આક્રોશ યાત્રાના દરમિયાન. શું લાગી રહ્યું છે, રાજુ કરપડા પણ અત્યારે ભારતીય જનતા પાર્ટી કે પછી કોંગ્રેસનો સાથ લેશે? એ તો હવે આવનારો સમય જ બતાવશે. અત્યારે તમે ને અમે ઘણા વહેલી ચર્ચા કરીએ છીએ. રાજુભાઈ જે હમ દિવસે નિર્ણય લેશે અને બહાર આવીને પ્રેસ કોન્ફરન્સ કરશે, ત્યારે જ તમને મને ખબર પડશે કે કઈ પાર્ટીમાં જોડાય છે કે શું સ્ટેન્ડ લે છે. અત્યારે તમારા કે અમારા તર્ક કરવાનો કોઈ મતલબ નથી. 2 દિવસ લાગશે કદાચ રાજુભાઈને બહાર આવતા, એવું લાગે છે. બહાર આવીને જાહેર કરશે ત્યારે જ આપણે ચર્ચા કરીશું. બિલકુલ. ચૈતરભાઈ, જે રીતે ધીરે ધીરે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે, સૌરાષ્ટ્રની અંદર આમ આદમી પાર્ટીનો વ્યાપ અત્યારે હાલ વધી રહ્યો છે, કે જે રીતે આપણે જોયું હતું ગોપાલ ઇટાલિયા વિસાવદર જીત્યા એ બાદ રાજકોટમાં પણ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીની એટલી જ બધી સભાઓ થઈ, અને એવામાં હવે આ રાજકીય ભૂકંપ આવ્યો છે. રાજુ કરપડા છે, એમને રાજીનામું આપી દીધું છે. આમ આદમી પાર્ટીને કોઈ ઇફેક્ટ પડશે ખરી આમના રાજીનામાથી? ચોક્કસ અમારા સાથી રાજુભાઈના જવાથી અમને બધાને દુઃખ તો થયું જ છે. હમ એમણે રાજીનામું આપ્યું એ અમે પણ સમજી નથી શક્યા. તો હમ જે પ્રકારે આમ આદમી પાર્ટી આજે આગળ વધી રહી છે, હમ એ ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોન હોય, આદિવાસી વિસ્તાર હોય, મધ્ય ઝોન હોય, બધા જ વિસ્તારમાં આમ આદમી પાર્ટી આજે આગળ વધી રહી છે. તમે જોયું હશે કે આજે બીજા નંબરના પક્ષ તરીકે ગુજરાતમાં ઉભરી રહી છે. ત્યારે ઘણા યુવાનોને, ઘણા લોકોને આમ આદમી પાર્ટી પર અપેક્ષા છે, અને સામે ચૂંટણીઓ પણ છે. એ પહેલા જ અમારા મજબૂત નેતા રાજુભાઈ કરપડાએ રાજીનામું આપ્યું, તેનાથી અમે પણ અચંબામાં છે. પણ એમની સાથે વાત નથી થતી, સંપર્ક નથી થતા. સંપર્ક થાય તો અમે જાણી શકીએ કે શું કારણ હતું. એટલે આમ આદમી પાર્ટીમાં જે પણ સંગઠન છે, તો જે તે જગ્યાએ મહેનત કરે છે, મજબૂત છે. પણ રાજુભાઈ ગયા છે, તો અમે એના માટે પણ ચિંતન કરીશું, એમાં સંશોધન કરીશું કે શું કારણ છે, અને આવનારા દિવસોમાં જે પણ જાણવા મળશે આપ શ્રીને પણ જણાવીશું. બિલકુલ. ચૈતરભાઈ, જે સમયે રાજુ કરપડા જેલમાં હતા, એ સમયે ક્યાંક ને ક્યાંક રાજુ કરપડાને લઈને જેટલી લડાઈ લડવી જોઈએ પાર્ટી, એટલી લડાઈ નથી લડવામાં આવી. એટલા માટે થઈને તેઓ પોતાની પાર્ટીથી નારાજ છે, એવી પણ વાતો વહેતી થઈ છે. આ વિષયને લઈને શું કહેશો? કારણ કે રાજુ કરપડા હળદર કાંડને લઈને લગભગ 100 દિવસથી વધારે જેલમાં રહ્યા છે. આખી લીગલ ટીમ છે, એ પણ આમ આદમી પાર્ટીની કામ કરી રહી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ બાબતે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે કે એના કારણે ક્યાંક ને ક્યાંક આ રાજીનામું પડ્યું છે. શું કહેવા માંગશો? રાજુ કરપડા અને એમની ટીમ જ્યારે જેલમાં ગઈ, ત્યારબાદ હમ સૌપ્રથમ આમ આદમી પાર્ટીએ ગુજરાતના 7 ઝોનમાં કિસાન મહાપંચાયતો કરી છે, અને એમાં હજારો ખેડૂતો ત્યાં ઉમટી પણ પડ્યા છે. દરેક હમ તાલુકામાં કિસાન પંચાયતો થઈ, દરેક ગામમાં કિસાન ન્યાય પંચાયતો થઈ, સહી હમ ઝુંબેશ પણ ચલાવવામાં આવી. રાજ્યપાલ અને મુખ્યમંત્રીને પણ મળીને એની રજૂઆત કરવામાં આવી. માન્ય હમ કેજરીવાલજી હોય, ભગવત માનજી હોય, પૂરી દિલ્હીની ટીમ એમના પરિવાર સાથે મળી, એમની મુલાકાતો કરી. બધી જ હમ જગ્યાએ જેટલી ન્યાયિક પ્રણાલીમાં મદદ કરવાનું હતું ત્યાં પણ મદદ કરી. બધી જ જગ્યાએ શક્ય એટલી મદદ તો કરી છે અમારા ધ્યાન મુજબ. છતાંય ક્યાંક ક્યાંક કઈ ત્રુટીઓ હશે તો અમે આવનારા દિવસોમાં એ બાબતને લઈને ચિંતન કરીશું. બિલકુલ. પણ મને લાગે છે કે જે પ્રકારે અમે જેલમાં ગયા, અને ભાજપે જે સામદામ દંડભેદ નીતિઓ અપનાવી છે અમારા પર, એ જ પ્રકારની નીતિઓ જો એમના પર અપનાવી હશે, તેનાથી એ ડરીને રાજીનામું આપ્યું હશે એવું મને લાગે છે. બીજું કોઈ કારણ વિશેષ હોય કે જેનાથી રાજીનામું આપવું પડે, એવું મને કોઈ દેખાતું નથી. એટલે ચૈતરભાઈ, તમારું કહેવું એવું છે કે ભારતીય જનતા પાર્ટીએ સામદામ દંડ ભેદની આખી નીતિ અપનાવી અને આ એક ષડયંત્ર રચ્યું છે, કે ગેમ રમી છે, જેથી કરીને રાજુ કરપડા રાજીનામું આપી દે? હા, બસ એ જ છે. આંદોલન, ખેડૂત આંદોલન આખા ગુજરાતમાં ઊભું થયું છે, અને તોડવા માટે એને કઈ હમ રીતના તોડી નાખવું, એના મેન નેતાને આ રીતના દબાવ્યા હશે તો જ આંદોલન તૂટે. પણ આંદોલન
બંધ નથી થવાનું, અટકી નથી જવાનું. અમે બધા છે લડીશું. રાજુભાઈના જવાથી અમને બધાને દુઃખ તો થયું જ છે નથી, પણ અમે બધા આવનારા દિવસોમાં ખેડૂતની લડત આગળ ગુજરાતમાં વધે એ પ્રયાસ અમારા રહેશે. બિલકુલ. ચૈતનભાઈ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. આમ આદમી પાર્ટી કેટલી તૈયાર છે આ ચૂંટણી માટે થઈને? જી ચૈતનભાઈ, મારો સવાલ એ છે કે આમ આદમી પાર્ટી અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તો એના માટે કેટલી તૈયાર છે? તૈયાર છે. આમ આદમી પાર્ટી ગુજરાતની તમામ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ સ્વતંત્ર લડવાની છે. અને હું પૂરી ખાતરી સાથે કેમ છું કે આવનારા દિવસોમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ પણ બનવાની છે. 2027માં પણ આમ આદમી પાર્ટી લડવાની છે. ભાજપની આ નીતિઓ સામે અમે નથી ઝૂકવાના. અમે આજે પણ આમ આદમી પાર્ટીમાં સંઘર્ષ કરી રહ્યા છે. આવનારા દિવસોમાં પણ સંઘર્ષ કરીશું અને ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત થાય, ગુજરાતના લોકોના હિતના કામ થાય, એ અમારું લક્ષ્ય છે. બિલકુલ. ચૈતરભાઈ, જે સમયે રાજુ કરપડાએ રાજીનામું આપ્યું હતું એની પહેલા ક્યાંય પાર્ટી સાથે અથવા તો પછી કોઈ ધારાસભ્ય સાથે, તમારા સાથે રાજુ કરપડાની કોઈ વાતચીત થઈ હતી? એ સમયે તમને ખબર હતી ખરી કે રાજીનામું આપવાના છે કે એમને અચાનકથી રાજીનામું આપ્યું છે? ના, કોઈ પ્રકારની વાત નથી થઈ. કાલ સુધી તો અમારી ના મુદ્દે આવતીકાલે 12 તારીખે અમદાવાદ પ્રદેશ કાર્યાલય પરથી રાજુ કરપડા અને પ્રવીણ રામ પ્રેસ કોન્ફરન્સ પણ કરવાના હતા. જે ભારત અને અમેરિકા વચ્ચેની જે ડીલ થઈ છે એ બાબતને લઈને આવતીકાલે પોતે પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા. અને અચાનક જ આજે સવારે રાજીનામું અમે પણ સમાચારોના માધ્યમોથી જોયું ત્યારે અમને ખબર પડી. એટલે એવી કોઈ પણ પ્રકારની અમારી કમિટી સાથે કે કોઈ પણ પ્રકારની પ્રદેશ નેતાગીરી હોય કે રાષ્ટ્રીય નેતાગીરી સાથે એમણે ચર્ચા કરી નથી. જે પણ એમણે નિર્ણય લીધો છે એમની રીતે લીધો છે. એટલે એ બાબતની અમે એમની સાથે સંપર્ક કરીશું. સંપર્ક થશે પછી જ અમને ખબર પડશે. હમણાં અમે કોઈ પણ બાબતે રાજુભાઈ કેમ નિર્ણય લીધો એના વિશે કઈ ટિપ્પણી કરી શકતા નથી. બિલકુલ ચૈતરભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી ધન્યવાદ. જે રીતે કહી શકાય એ રીતે કે ક્યાંક ને ક્યાંક રાજુ કરપડા છે એમને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. ક્યાંક આમ આદમી પાર્ટી છે એ ધીરે ધીરે સૌરાષ્ટ્રમાં પોતાનો વ્યાપ બનાવવા હજી જતી હતી. એની જ પહેલા રાજીનામું પડ્યું છે. જોવાનું રહેશે કે રાજકારણની અંદર કયો વળાંક આવે છે. શું ખરેખર રાજુ કરપડા અને જે ગોપાલ ઇટાલિયા છે એ બંનેની વચ્ચે કંઈક ચાલી રહ્યું છે, કંઈક અનબન ચાલી રહી છે એટલા માટે થઈને રાજીનામું આપવામાં આવ્યું છે કે પછી ખરેખર ભારતીય જનતા પાર્ટીનું પ્રેશર છે? દરેક વાતને લઈને હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે ભારતીય જનતા પાર્ટીમાં ખરેખર તેઓ જોડાશે કે કેમ, અથવા તો પછી રાજુ કરપડા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને કોઈ ખુલાસા કરવામાં આવશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.